જીસીસીઆઈ ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025નું આયોજન। જીસીસીઆઈ ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025 ગુજરાત રાજ્યમાં આયોજિત થયેલ સસ્ટેનેબિલિટી વિષય પર પ્રથમ સમિટ, જેનો ઉદ્દેશ રાજ્યના ઉદ્યોગોને પર્યાવરણ તેમજ સસ્ટેનેબિલિટી સાથે સુસંગત વિકાસ અંગે સંવાદની તક પૂરી પાડે છે। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી જીસીસીઆઈ કે જે રાજ્યના વેપાર ઉદ્યોગોની સર્વોચ્ચ સંસ્થા છે, તે આગામી તારીખ 1 માર્ચ 2025ના રોજ જીસીસીઆઈ ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025નું આયોજનની જાહેરાત કરતા ખૂબ જ આનંદ અનુભવે છે। આ સમિટમાં જીસીસીઆઈના એન્વાયરમેન્ટ, સોશિયલ તેમજ ગવર્નન્સ ટાસ્ક ફોર્સ દ્વારા આયોજિત થઈ રહેલ છે। જીસીસીઆઈ દ્વારા આયોજિત થઈ રહેલ આ એક સીમાચિહ્નરૂપ પ્રસંગ સમગ્ર રાજ્યમાં સસ્ટેનેબિલિટી તેમજ ઔદ્યોગિક વિકાસ વચ્ચે સહયોગ પ્રસ્થાપિત કરવા બાબતે સંવાદ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રથમ પ્રસંગ છે। આપણા વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે 2047માં વિકસિત દેશ બનવું, ડેવલપ કન્ટ્રી, તો કમ્પ્લાયન્સીસ ઇન્ડસ્ટ્રીને ઘણા બધા કરવા પડશે અને 2070માં તમે કાર્બન પોઝિટિવ થવાનું પણ એમને જે આપેલી છે લક્ષ્ય, અને જે લક્ષ્ય ઉપર આપણે સાઇન કરેલો છે કન્ટ્રીએ, એને માટે પણ આવા સેમિનાર્સ ને આવા લોસ અને આવા ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ESG કમ્પલ્ઝન આવશે, અને આવે એ પહેલાં કઈ રીતે ઇન્ડસ્ટ્રીઝને તૈયાર કરવા અને ઇન્ડસ્ટ્રીઝને હેલ્પ કરવા, એને માટેનો આ ખાસ સેમિનાર ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં થઈ રહ્યો છે અને કદાચ ઇન્ડિયા લેવલે પણ આવો સેમિનાર ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યો છે। રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક શ્રેષ્ઠ કાર્યપદ્ધતિ સાથે સુસંગત કરવા બાબતે એક અગત્યની પહેલ જીસીસીઆઈ ગુજરાત સમિટનો 2025નું એક વ્યાખ્યાત્મક પહેલ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન મિશન બાય 2070 પરિપૂર્ણ કરવાની આપણા દેશની પ્રતિબદ્ધતાને સમર્થન આપવાનો છે। આ ઇવેન્ટ નેટ ઝીરો વિઝનને પરિપૂર્ણ કરવા એક અદાન નાગરિકને પ્રોત્સાહિત કરવા માટે ખાસ ભાર મૂકશે, તેમજ ખાસ કરીને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ MSMEને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે। 8,000થી વધુ MSMEના સભ્યપદના આધાર સાથે જીસીસીઆઈને જાગૃતિ વધારવા અને વિવિધ MSMEને તેઓની કાર્યપદ્ધતિ સસ્ટેનેબલ બિઝનેસ મોડેલ અપનાવવા સક્ષમ બનાવવાનો પ્રયાસ કરે છે। IIM અમદાવાદ, IIT ગાંધીનગર, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી સહિત 20થી વધુ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ આ સમિટમાં ભાગ લેશે। ત્યારે આખી દુનિયા એન્વાયરમેન્ટ, સોશિયલ ઓબ્જેક્ટિવ્સ અને કમ્પ્લાયન્સની વાત કરી રહી છે। એ સમયે આપણે ગુજરાતને આગળ વધવું હોય, ગુજરાતની MSMEને આગળ વધવું હોય, દુનિયા જોડે કદમ મિલાવવો હોય અને પોતાનો ધંધો વધારવો હોય, તો આ કમ્પ્લાયન્સ કમ્પલસરી આવશે, અને એક કમ્પ્લાયન્સને કઈ રીતે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવા, કઈ રીતે નાના ઇન્ડસ્ટ્રીવાળા એમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે અને કોઈ બોજો ના પડે એમને કન્સલ્ટન્ટ્સનો ને, એ માટે આ એક અમે ટાસ્ક ફોર્સ કર્યો છે। અવેરનેસ પ્રોગ્રામ છે આનો, અને આ પ્રોગ્રામથી અમે ના કેવલ ઇન્ડસ્ટ્રીઝને અવેર કરીશું પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સને પણ સાંકળેલા છે ને નાના કન્સલ્ટન્ટો જે આમાં કન્સલ્ટન્સી આપી શકે એને પણ આમાં અમે આવરી લીધા છે। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે જીસીસીઆઈ ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ ઔદ્યોગિક વિકાસ એક મહત્વપૂર્ણ સિદ્ધાંત તરીકે સસ્ટેનેબિલિટીને પ્રાથમિકતા આપવા બાબતે એક પરિવર્તનકારી સીમાચિહ્નરૂપ સાબિત થશે। વાઇસ પ્રેસિડેન્ટ અપૂર્વ શાહે જણાવ્યું હતું કે સમગ્ર ઉદ્યોગમાં ટકાઉ વૃદ્ધિ અને નવીનતાને પ્રેરિત કરવા માટે ગ્રાઉન્ડ બ્રેકિંગ પહેલ તરીકે આ સમિટનો ઉલ્લેખ કરાયો છે। તો મિત્રો, આ અત્યાર સુધી મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।